ક્ષેત્રની આપણે સીધી સાદી વ્યાખ્યા સૂત્ર સ્વરૂપમાં શું આપી હતી? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. યાદ કરો, આ વિદ્યુત ભારને કયો કીધો તો? સૂક્ષ્મ વિદ્યુત ભાર કીધો તો કે સ્ત્રોત વિદ્યુત ભાર કીધો તો? સૂક્ષ્મ. આની અંદર જે આવે એ સૂક્ષ્મ, એટલે આ કીધો તો તમારો સૂક્ષ્મ વિદ્યુત ભાર, હે ને? પછી એક થિયરી ભણ્યા એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ મેળવ્યું હતું, પણ એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોની માટે હતું? બિંદુવત વિદ્યુત ભાર માટે. બિંદુવત વિદ્યુત ભાર માટે કોનું સૂત્ર હતું? વિદ્યુત ક્ષેત્રનું. શું હતું? તો કે E is equal to KQ upon R². આને ઉદાહરણ સ્વરૂપ જોવું હોય તો એવું સમજી લેવાનું કે દાખલા તરીકે આ કોઈ +Q વિદ્યુત ભાર છે, એનાથી માની લ્યો કે મારે R અંતરે, એટલે એનો મતલબ અહીંયાથી અહીંયા કોઈ બિંદુ P લઈ લો, અહીંયા અંતર R લઈ લો, તો અહીંયાથી આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર કયું લાગે? તો કે આ સૂત્ર KQ એટલે આનો વિદ્યુત ભાર, R² એટલે બે વચ્ચેનું અંતર. ખ્યાલ છે ને? ઓકે. લાસ્ટ લેક્ચરની અંદર મહત્વનો ટોપિક આ ભણી ગયા હતા. હવે મિત્રો, આજે હું જે કન્સેપ્ટ ચાલુ કરવાનો છું એ ખૂબ જ મહત્વનો, NCERT માટે અને જે એડવાન્સ લેવલની બધી એક્ઝામ આવે છે એની માટે પણ કામનો છે, તો બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ. ચાલો, સવાલ લખો, એને બરાબર જુઓ અને પછી સમજવામાં પ્રયત્ન કરો. ઓકે, તો સવાલ આવો છે, જોજો બરાબર. વિદ્યુત ભારના સતત વિતરણ ના પ્રકાર જણાવો. મિત્રો, આની અંદર જે કઈ વિતરણ આવશે એ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજશું. પહેલા અત્યારે ઓકે, આ સવાલ સમજો ને. શું લખેલું છે વાંચો. વિદ્યુત ભારના સતત વિતરણના પ્રકાર જણાવો. મિત્રો, આવો શબ્દ સાંભળેલો જ તમે? વિદ્યુત ભારનું અસતત વિતરણ, આ શબ્દ સાંભળેલો છે? કંઈક યાદ કરો તો. એ દિવસે મેં તમને થોડીક તો હિન્ટ આપી દીધી હતી. અસતત એટલે કેવું? કે વિદ્યુત ભાર ગમે એમ ગોઠવાયેલા હોય, આવી રીતે, આમ ગમે ત્યાં. તો આ કયું વિતરણ કહેવાય? અસતત. અને આપણે કયો સિદ્ધાંત આની ઉપરથી સમજાતા? સંપાતપણાનો સિદ્ધાંત. યાદ છે કઈ? સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા અસતત માટે. એ દિવસે મેં આનો મતલબ પણ કીધો હતો કે સતત વિતરણ તમને કીધું હોય, સતત આવું આપેલું હોય, સતત વિતરણ. તો એનો મતલબ શું કે વિદ્યુત ભાર સરખી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલો હોય. દાખલા તરીકે આવી રીતે ગોઠવાયેલો છે, જો એકદમ ક્લિયર દેખાય છે તમને, તો આને સતત વિતરણ કહેવાય. હવે આવા સતત વિતરણના પ્રકાર જણાવો. એટલે આવા કેટલા પ્રકાર છે એ તમારે કહેવાનું છે. મગજમાં ક્લિયર છે? પણ કોનું સતત વિતરણ? તો કે વિદ્યુત ભાર. ચાલો શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપો. તો કે સતત વિતરણના મિત્રો 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3 પ્રકાર. આન્સર ચાલો. વિદ્યુત ભારના વિતરણના 3 પ્રકાર છે. બરાબર ધ્યાન આપજો. પહેલો પ્રકાર, વિદ્યુત ભારનું, એકદમ વ્યવસ્થિત શાંતિથી જવાબ આપજો, સમજજો. વિદ્યુત ભારનું રેખીય વિતરણ. ચાલો, શું લખેલું છે? વિદ્યુત ભારનું રેખીય વિતરણ. આનો મતલબ હું તમને હિન્ટ આપતો જાઉં સાથે સાથે, આવું લખવું એટલે જો કોનું? તો કે વિદ્યુત ભારનું. કેવું? તો કે રેખીય. એનો મતલબ શું ખબર મિત્રો? દાખલા તરીકે કોઈ આ રેખા છે, હું એમ કહી દઉં આ એક પતલી રેખા છે, બરાબર છે? તો આ રેખા ઉપર વિદ્યુત ભારનું કેવું વિતરણ? રેખીય વિતરણ. એટલે એનો મતલબ વિદ્યુત ભાર આવી રીતે ગોઠવાયેલો હોય, એ રેખા પર જ હોય એમ. જો વિદ્યુત ભાર કોઈ આવા પદાર્થ ઉપર આવી રીતે ગોઠવાયેલો હોય તો એને કહેવાય રેખીય વિતરણ. કેમ કે જો આ રેખા જેવું લાગે છે અને એની ઉપર વિદ્યુત ભાર ગોઠવાયેલો છે, એટલે એને કહેવાય રેખીય વિતરણ. સમજ પડે છે? ઓકે. હવે જેવું તમે રેખીય વિતરણ ભણો એટલે તમારે એની વ્યાખ્યા આપવી પડે, અથવા તો એને અનુરૂપ તમારે સંજ્ઞા સમજવી પડે. તો હું શબ્દ લખું, જોજો બરાબર ધ્યાન આપજો. આની વ્યાખ્યા લખું છું વિદ્યુત ભારના રેખીય વિતરણ. જોજો, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારના, અથવા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. શું લખેલું છે? વાંચો તો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને, એકમ લંબાઈ એટલે શું? માની લ્યો કે આ આખી લંબાઈ L છે. આખી લંબાઈ કેટલી છે? L છે. અને એની ઉપર જેટલો પણ વિદ્યુત ભાર છે એ માની લ્યો Q જેટલો છે.
માની લો કે આની ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે. તો હવે વ્યાખ્યા અનુસાર સમજો તો કે આનું સૂત્ર બની જશે. જોજો, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એકમ યાદ કરો તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આપણે આને શું બોલીએ? એકમ સમયમાં કાપેલું અંતર. તો એનો મતલબ એકમ હોય ક્યાં હોય? નીચે હોય. એકમ લંબાઈ એટલે લંબાઈ ક્યાં લખવાની? તો કે નીચે. દીઠ વિદ્યુત ભાર એટલે Q. ને વિદ્યુત ભારનું કયું વિતરણ? તો કે રેખીય વિતરણ. તો એને કહેવાય, અહીંયા તમે વિદ્યુત ભારનું રેખીય વિતરણ લખો તો પણ ચાલે, અને એક આવો શબ્દ છે વિદ્યુત ભારની રેખીય ઘનતા. મિત્રો આ શબ્દ પકડવાનો છે તમારે. વિદ્યુત ભારની રેખીય ઘનતા તમને પૂછે તેનો મતલબ શું? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. અથવા બીજી રીતે બોલો તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારનું કયું વિતરણ કહેવાય? તો કે રેખીય વિતરણ. મતલબ એક જ છે, પણ આપણે આ સંજ્ઞા સ્વરૂપે બતાવ્યું. ક્લિયર? વિદ્યુત ભારની રેખીય ઘનતાને મિત્રો દર્શાવાય લેમ્બડા વડે. કોના વડે દર્શાવાય? લેમ્બડા. મેં મિત્રો આવું કરેલું છે, આવી નિશાની કદાચ તમે જોઈ હશે. ઓકે, લેમ્બડા વડે દર્શાવીએ છીએ આપણે. લેમ્બડા બરાબર Q ના છેદમાં L. સમજાણું? હવે તમને દાખલા તરીકે કોઈ વિદ્યુત ભારની રેખીય ઘનતાનો એકમ પૂછે, આનો એકમ તમને પૂછે તો શું આવે? બોલો તો. વિદ્યુત ભારનું એકમ કુલમ, લંબાઈનું એકમ મીટર. તો એકમ શું થયો? કુલમ પર મીટર. બસ મિત્રો, આટલું તમારે બધા થિયરીની અંદર સમજવાનું છે. મેં કેટલા વિતરણ કીધા? 3. આ પહેલું વિતરણ જોયું તમે. ક્લિયર છે? પાક્કું ને? બીજું વિતરણ જોઈએ. આ કયું વિતરણ હતું? રેખીય વિતરણ. હવે બીજું વિતરણ સમજીએ. નંબર 2, વિદ્યુત ભારનું લખવું એ શબ્દ જોજો, પૃષ્ઠ વિતરણ. શું લખેલું છે વાંચો? વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. મિત્રો એક એક્ઝામ્પલ આપો ને સમજો. આની અંદરનું એક્ઝામ્પલ સમજો. જો આને રેખા કહેવાય કે ન કહેવાય? એક પ્રકારની ખાલી આવું જ સમજો, બીજો ગોળાકાર ભાગને ભૂલી જાઓ. તો આ રેખા છે, આની ઉપર હું વિદ્યુત ભાર મૂકી દઉં આવી રીતે, બધો પ્લસ અહીંયા મૂકી દઉં, તો આ રેખીય વિતરણની અંદર આવે. સમજાય છે? વિદ્યુત ભારનું પૃષ્ઠ. મિત્રો ફિઝિક્સની અંદર પૃષ્ઠ એવો શબ્દ આવે એટલે પહેલું તમારા મગજમાં એ ક્લિયર થવું જોઈએ કે પૃષ્ઠ એટલે સમતલ. શું ક્લિયર થવું જોઈએ? સમતલ. તમારે એવું અટવાનું નથી કે પૃષ્ઠ શું છે. પૃષ્ઠ એટલે શું થાય? સમતલ. ક્લિયર? તો આનો મતલબ શું થયો? વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. અહીંયા સમજો, વિદ્યુત ભારનું રેખીય એટલે રેખા ઉપર હતો. તો વિદ્યુત ભારનું પૃષ્ઠ એટલે કોની ઉપર હોય? સમતલ ઉપર હોય. મિત્રો આને જુઓ તો આ એક પ્રકારનું સમતલ કહેવાય. જો આ બુક છે, આ બુકનું સમતલ કહેવાય કે ન કહેવાય? આ ભાગ એનો સમતલ કહેવાય. બરાબર છે? હવે હું બુકને આમ પકડી રાખું અને બુક ઉપર અહીંયા હું વિદ્યુત ભાર મૂકી દઉં. અહીંયા બધો વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એને વિદ્યુત ભારનું કયું વિતરણ કહેવાય? પૃષ્ઠ વિતરણ અથવા તો સમતલ વિતરણ. દાખલા તરીકે હું બુકને આવી રીતે રાખી દઉં તો પછી વિદ્યુત ભાર બધો મારે અહીંયા ગોઠવવાનો. સમજાય? અથવા તો એ બાજુ પર ન ગોઠવો હોય તો આ બાજુ પર ગોઠવવાનો. તો આને વિદ્યુત ભારનું કેવું વિતરણ કહેવાય? પૃષ્ઠ વિતરણ. આવી રીતે લખો, આની ઉપર વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ભારનું રેખીય વિતરણ. ક્લિયર છે? ચાલો, તો હવે મને પહેલા જવાબ આપો તો કે આપણે આકૃતિની અંદર શું દોરવું પડે? રેખા દોરવી પડે કે સમતલ દોરવું પડે? શું દોરવું પડે? તો કે સમતલ. તો ચાલો સમતલ દોરી દઈએ. દાખલા તરીકે આ કોઈ સમતલ છે, ચાલો આ સમતલ દોરી દીધું. આની સમતલ ઉપર વિદ્યુત ભાર છે, તો આ સમતલ ઉપરનો વિદ્યુત ભાર. સમતલ અથવા પૃષ્ઠ જે બોલો તે ચાલશે, કોઈ તકલીફ નથી. આને કહી દો કે પૃષ્ઠ છે આ, અથવા તો પૃષ્ઠ છે આ, સમતલ છે આ. સમતલની અંદર કેટલો વિદ્યુત ભાર છે? તો માની લ્યો કે Q જેટલો વિદ્યુત ભાર છે. સમજાય છે? અને સમતલ છે મિત્રો, જો રેખા હોય તો એની પાસે લંબાઈ હોય, તો સમતલ હોય તો એની પાસે લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય. અને મિત્રો લંબાઈ અને પહોળાઈ ભેગું થાય તો એનું શું બને? ક્ષેત્રફળ. તો એનો મતલબ કે અહીંયા આવે ક્ષેત્રફળ નામની રાશિ. અહીંયા જેમ લંબાઈ આવે એમ અહીંયા કોણ આવે? ક્ષેત્રફળ. તો મિત્રો હવે આ આખા કન્સેપ્ટ પરથી આની વ્યાખ્યા બનાવો તો વિદ્યુત ભારના રેખીય વિતરણની જેમ બનાવી તેમ વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણની બનાવો તો આ કન્સેપ્ટ પરથી શું લખાય? આમાં એકમ લંબાઈ લખ્યું હતું ને, તો આમાં શું લખાય? એકમ ક્ષેત્રફળ. કેમ કે એમાં તો લંબાઈ ને પહોળાઈ બંને આવે, તો શું લખાય? એકમ ક્ષેત્રફળ દીઠ. બોલો આગળ. તો કે વિદ્યુત ભારને શું કહેવાય? વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અથવા તો વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, અથવા તો આપણે કેવી રીતે અહીંયા નામ આપ્યું હતું? જો વિદ્યુત ભારનું રેખીય વિતરણ, કેવી રીતે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ કહે છે.
સમજાય છે? હવે આ સૂત્ર પરથી શું લખી દેવાનું છે આપણે? સોરી, વ્યાખ્યા પરથી શું લખી દેવાનું સૂત્ર? તો ચાલો ઇઝ ઇક્વલ ટુ, શું કીધું છે? એકમ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ક્યાં આવે? છેદમાં, એટલે ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે આખા પરનો કેટલો છે? તો કે Q. બની ગયું. અહીંયા તમે શું લખી શકો? વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ, અથવા તો આને અનુરૂપ શબ્દ લખવો હોય તો શું લખાય? બોલો તો આને વિચારીને બોલો તો કે વિદ્યુત ભારની કેવી ઘનતા? બોલો જલ્દી. પૃષ્ઠ ઘનતા. સમજાય છે? અહીંયા આપણે શું નામ આપ્યું? રેખીય ઘનતા. તો અહીંયા શું નામ અપાય? પૃષ્ઠ ઘનતા. સમજાઈ ગયું? ચાલો ઓકે, આગળ જઈએ. જેમ આને કોઈકના વડે દર્શાવે એમાં આની પણ સંજ્ઞા હશે. તો આને દર્શાવાય સિગ્મા વડે. મિત્રો શું બોલો હું? સિગ્મા. આને બોલો તો હું લેમ્બડા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખી દો Q/A. ચાલો તમને કોઈ પૂછે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો એકમ, ચાલો આનો એકમ બોલો. Q એટલે કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ડન, પતી ગયું. આવડશે? આગળ જઈએ. ચાલો હવે મને થોડીક હિન્ટ આપવાનો પ્રયત્ન કરો તો મિત્રો. જો પેલા તમે લંબાઈ માટે ભણ્યા, પછી ક્ષેત્રફળ માટે ભણ્યા. તો હવે કોની માટે હોય? 1D ની અંદર ભણ્યા. આ એક ડાયમેન્શન કહેવાય ને, એક પરિમાણ કહેવાય. આ બે પરિમાણ કહેવાય. એક પરિમાણ, બે પરિમાણ. તો હવે કેટલા પરિમાણની વાત હોય? 3 પરિમાણની અંદર. 3 પરિમાણની અંદર શું બને? કદ. તો ત્રીજી જે તમારે રાશિ ભણવાની છે, અથવા ત્રીજું વિતરણ જે ભણવાનું છે એને શું કહેવાય? વિદ્યુત ભારનો અહીંયા શબ્દ બદલો, કદ વિતરણ. તો અહીંયા શું લખાય? વિદ્યુત ભારનું કદ વિતરણ. મિત્રો શબ્દ સમજાય છે ને? પાક્કું ને? ઓકે. હવે જો અહીંયા તમે રેખા પર ગોઠવો તો, અહીંયા તમે સમતલ ઉપર ગોઠવો તો હવે આમાં વિદ્યુત ભાર ક્યાં રહે? જલ્દી જવાબ આપો તો. મિત્રો મને એક જવાબ આપો. જો હું તમને એક વસ્તુ સમજાવું. માની લ્યો મારી પાસે આ કદ છે. જો તમને મોટું હું કદ બતાવું છું. દેખાય છે? આખું બોક્સ લઈને આવ્યો છું આજ તો. ઓકે. હવે આની અંદર મારે વિદ્યુત ભાર ગોઠવો હોય તો ક્યાં ક્યારે? મને જવાબ આપો તો. તો જો ઘણા મિત્રો એવું કહી શકે કે સર વિદ્યુત ભાર છે ને સપાટી ઉપર રહે. આમ આ બધી સપાટી પર રહે. જો બધી સપાટી પર રહે. અને ઘણા લોકો એવું કહી શકે કદ એટલે અંદર બહાર બધે, એટલે એનો મતલબ અંદર રહી શકે. સમજાય છે? કદ છે એટલે એનો મતલબ શું? અંદરની જગ્યા ખાલી છે તો વિદ્યુત ભાર અંદર. સમજાય છે? એટલે એનો મતલબ કે જયારે તમે કદની વાત કરો, જો તમે જયારે રેખાની વાત કરો કે વિદ્યુત ભાર સપાટી પર જ રહે, અંદર ન જાય. જયારે તમે સમતલની વાત કરો તો સમતલની પર જ રહે, અંદર નહીં. આની અંદર ન હોય વિદ્યુત ભાર, કેમ કે એ સપાટી આટલી જ સપાટી છે. જયારે કદની વાત કરો, કદની વાત એટલે અંદર બાર બધું, એટલે એનો મતલબ સપાટી પર પણ વિદ્યુત ભાર રહે અને અંદર પણ રહે. સમજાય છે? આપણો ક્લાસરૂમ જે હોય એને કદ કહેવાય. આપણે કઈ જગ્યાએ રહીએ છીએ? ક્લાસની અંદર. હવે ક્લાસની ઉપર માળ હોય એટલે જો સપાટી ઉપર બેન્ચ હોય જ છે. ઉપરનો માળ હોય, તમે વિચારો ઉપરનો માળ છે તો ત્યાં બેન્ચ હોય, બેન્ચ ઉપર વિદ્યાર્થી બેઠા જ હોય. તો એનો મતલબ કે કદ હોય તો સપાટી પર પણ રહે ને અંદર પણ રહે. સમજાણું? તો એનો મતલબ આની અંદર આપણે કદ વિતરણ જયારે સમજીએ તો આકૃતિ કેવી દોરવી પડે? ત્રિપરિમાણમાં દોરવી પડે. ત્રિપરિમાણ એટલે ક્યુબ દોરી દો, સમઘન દોરી દો. ચાલો આઈ થિંક કદાચ તમને સમજાઈ જ ગયું છે. ચાલો આ ક્યુબ દોરી દીધા, સમઘન દોરી દીધો. તો વિદ્યુત ભાર ક્યાં ક્યાં હોય? સપાટી પર પણ હોય, એટલે આખી સપાટી ભરાયેલી હશે. આ બાહ્ય સપાટી દોરું છું બધી, અને બાકીનો બધો કે અંદર પણ હોય, એટલે અંદર પણ વિદ્યુત ભાર હોય. આમ સમજાય છે? ઓકે. ચાલો ફરીથી સમજીએ. માની લ્યો આખા ઉપર કેટલો વિદ્યુત ભાર છે? તો કે તમારો જવાબ Q. જેમ આની પાસે લંબાઈ છે, આની પાસે ક્ષેત્રફળ છે, તો આની પાસે શું હોય? કદ. કેવી રીતે ખબર પડે? કેમ કે આની પાસે લંબાઈ પણ હોય, અથવા તો આને ચાલો આને લંબાઈ પણ કહી દો, આને પહોળાઈ પણ કહી દો, આને ઊંચાઈ પણ કહી દો. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો એને તો કદ કહેવાય. સમજાણું? ઓકે. તો આની પાસે કોણ હોય? કદ. હવે ચાલો આ પ્રમાણે વ્યાખ્યા લખાવો. શું લખાય? એકમ. હવે આવડે તમને? કદ દીઠ વિદ્યુત ભાર ને વિદ્યુત ભારનું કયું વિતરણ કહેવાય મિત્રો? કદ વિતરણ. કદ વિતરણ કહે છે. ક્લિયર? ચાલો તો પછી અહીંયા લખાવો. અહીંયા જેમ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા લખી એમ શું લખાય અહીંયા? બોલો તો હવે. વિદ્યુત ભારની કઈ ઘનતા? કદ ઘનતા.
કદ ઘનતા. આઈ થિંક હવે તમને લગભગ બધું જ સમજાય છે. તો વિદ્યુતભારની કદ ઘનતા ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે સૂત્ર લખાવો. એકમ કદ છે જો મિત્રો, એકમ કદ. તો કદ ક્યાં આવે? તો કે નીચે. એકમ કદ દીઠ વિદ્યુતભાર એટલે ક્યુ. બની ગયું? ચાલો સંજ્ઞા આપીએ. જેમ આની લેમડા, આની સિગ્મા, એમ આની રો. સંજ્ઞા છે રો. તો રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ચાલો એકમ લખાવો. વિદ્યુતભારનો એકમ કુલમ અને કદનો એકમ મીટર ક્યુબ. ક્લિયર? સમજાણું? તો વિદ્યુતભારના વિતરણના કેટલા પ્રકાર મિત્રો? 3 પ્રકાર. હવે આપણે એક પછી એક પરફેક્ટ સમજવાના છે. આ આપણે ખાલી આનું ઇન્ટ્રોડક્શન લીધું કે ભાઈ રેખીય વિતરણનો મતલબ શું થાય? તો કે રેખા પર હોય. પૃષ્ઠ વિતરણ અથવા તો વિદ્યુતભારનું સમતલીય વિતરણ કે તો એનો મતલબ સમતલ પર હોય. વિદ્યુતભારનું કદ વિતરણ એનો મતલબ સપાટી પર પણ વિદ્યુતભાર હોય અને અંદર પણ હોય. તો યા તમે આ સમજા મિત્રો. કમ્પલસરી તમને બધાના સૂત્ર આવડવા જોઈએ. તમને એમ કહો વિદ્યુતભારનું રેખીય ઘનતા એટલે તમને રાત્રે યાદ આવી જાય કે રેખીય ઘનતા એટલે લેમ્ડા જ કહેવાય, પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા જ કહેવાય, કદ ઘનતા એટલે રો જ કહેવાય. સર એ તો તમને યાદ રહે, તમને યાદ હશે કેમ કે હું તો વારંવાર ભણાવું છું એટલે મને યાદ છે. તમે વારંવાર વાંચશો પછી તમને યાદ રહેશે. ક્લિયર છે? એટલે બધાના સૂત્ર કમ્પલસરી યાદ રાખો. બધાની ફિગર કઈ રીતે છે એ મગજની અંદર નામ પરથી ને છે. રેખીય એટલે રેખા, પૃષ્ઠ એટલે સમતલ અને કદ એટલે કદ. ક્લિયર? એવું તમારે કેવું હોય તો આપણી સમજણ છે કે ભાઈ આ 1D ની અંદર કહેવાય, એક પરિમાણ કહેવાય. આ 2D કહેવાય, 2 પરિમાણ. 1 પરિમાણ 2 પરિમાણ એટલે આખી ઘટના 2D માં છે. આપણે 3D મૂવી કહેવાય જેમ જોઈએ છે. આપણે જનરલી મૂવી જોઈએ 2D માં જોઈએ, જો આ પ્લેન ઉપર જોઈએ. જ્યારે 3D ની અંદર મૂવી જોઈએ ત્યારે ચશ્મા પહેરાવે છે. તો આ 3D ટાઈપ છે. આમાં 1 પછી આ 2 અને 3 એટલે આ 3D છે. 3 પરિમાણમાં છે. સમજાશે? તો આની ઉપરથી હવે આપણે સવાલની શરૂઆત કરીએ. જે કંઈ વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટ ભણી ગયા છો એની ઉપરથી આખી 3 થિયરી સમજીએ. તો શરૂઆત કરીએ. ચાલો આ ઝડપથી કોપી કરી નાખજો. તમે કોપી કરો ત્યાં હું ચેક કરી લો બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ બરાબર દેખાય છે, કોઈ ટેન્શન નથી. નવી 3 થિયરી ભણીએ. જો મિત્રો વિતરણ કેટલા પ્રકારના? વિદ્યુતભારના 3 વિતરણ. તો હવેની જે થિયરી ભણવાની છે 3 થિયરી ભણવાની છે. પહેલાને અનુરૂપ પહેલી, બીજાને અનુરૂપ બીજી અને ત્રીજાને અનુરૂપ ત્રીજી. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો મિત્રો આઈ હોપ કે તમે જે કાંઈ આપણી લેક્ચર ચાલે છે, આપણા લેક્ચર ચાલે છે એને તમે જોતા જાજો. લાસ્ટ એક લેક્ચરની અંદર એક બાળકે સરસ મજાની કમેન્ટ આપી હતી, મારી એક ભૂલ થઈ ગઈ હતી. તો એને જો લેક્ચર કરે છે એટલે ખબર પડી કે કંઈક ભૂલ થઈ હતી. બરાબર છે? તો મિત્રો હું આશા રાખું કે બધા લોકો લેક્ચર જુઓ. કાંઈ પણ તમને ક્વેરી લાગે તો કમેન્ટની અંદર કહો મને, તો મને ખબર પડે. કાંઈ પણ સુધારો વધારો હોય તો પણ તમે મને સજેસ્ટ કરી શકો છો. તો જેથી મને આઈડિયા આવે કે તમને કોઈ તકલીફ હોય તો મને સમજાય. બરાબર છે? અથવા કાંઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈ કન્સેપ્ટ ન સમજાતો હોય તો મિત્ર કમેન્ટની અંદર મને લખી દેજો. હું તમને રિપ્લાય આપી જ દઈશ. જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમને રિપ્લાય આપી દઈશ. ઠીક છે? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ઓકે, હવે હું સવાલ લખું નહીં જોજો. વિદ્યુતભારના સતત વિતરણના કારણે કોઈ વિદ્યુતભાર પાસે અથવા તો કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અહીંયા કોઈ બિંદુ અથવા તો કોઈ વિદ્યુતભાર અહીં લખી નાખો. ચાલો ચાલશે. કોઈ બિંદુ અથવા તો વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્ર અને તેના પર લાગતા બળના સમીકરણ મેળવો. મિત્રો આખો સવાલ હું વ્યવસ્થિત વાંચી જાઉં કે જેથી કાંઈ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. શું લખેલું છે? વિદ્યુતભારના સતત વિતરણના કારણે, એટલે વિદ્યુતભારનું કયું વિતરણ લેવાનું? સતત, એટલે રેખા દોરવાની. કોઈ બિંદુ અથવા તો બિંદુ ઉપર શું મૂકેલું છે? વિદ્યુતભાર. એટલે આપણે બિંદુ ઉપર વિદ્યુતભાર મૂકી જ દેશું. આકૃતિ દોરો એટલે સમજાશે.
પાસે વિદ્યુત ક્ષેત્ર અને તેના પર લાગતા બળના સમીકરણ મેળવો. મિત્રો સવાલ શું, કોના કારણે? તો કે સતત વિતરણના કારણે. પણ કેવું? તો કે વિદ્યુતભારનું રેખીય. વિદ્યુતભારના રેખીય, અહીંયા રેખીય શબ્દ લખવો પડે ને. ચાલો, ઓકે. વિદ્યુતભારનું કેવું વિતરણ? તો કે રેખીય વિતરણ. રેખીય વિતરણને કારણે કોના સૂત્ર? એક સૂત્ર લાવવાનું વિદ્યુત ક્ષેત્રનું અને તેના પર લાગતા બળનું. એટલે મિત્રો શું થાય ખબર? સવાલની અંદર જે હોય આખો સવાલ તમે ચાલુ કરો ને પૂરો કરો એટલે છેલ્લે જવાબ કોનો આવે? એક જવાબ આવે આનો. એટલે તમારો એક જવાબ આવશે E બરાબર અને એક જવાબ આવશે F બરાબર. જો કેમ કે ક્લિયર લખેલું છે. તો કે વિદ્યુત ક્ષેત્ર અને તેના પર લાગતા બળના, એટલે બે સૂત્ર લાવવાના છે. એક સૂત્ર લાવવાનું E નું અને એક સૂત્ર લાવવાનું F. ક્લિયર? રકમને વાંચીએ, મીન્સ કે સવાલને વાંચીએ અને આપણે જવાબ લખીએ. ચાલો ધ્યાન આપજો. ઓકે, શરૂઆત કરીએ. વિદ્યુતભારનું મિત્રો કયું વિતરણ કીધું? રેખીય વિતરણ. હવે મિત્રો આખી થિયરી હું સદિશ સ્વરૂપમાં સમજાવીશ. તો સૌથી પહેલા આપણે એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. દાખલા તરીકે યામાક્ષ પદ્ધતિ છે. ચાલો આને કહી દઉં x અક્ષ, આને કહી દઉં y અક્ષ, આને કહી દઉં ઉગમ બિંદુ. વિદ્યુતભારનું કેવું વિતરણ? રેખીય. એનો મતલબ રેખા. રેખા તમે મનગમતી દોરી શકો. તમે દાખલા તરીકે આવી રેખા દોરી દીધી. ચાલો થોડી નાની સાઈઝ કરીશ. ચાલો દાખલા તરીકે તમે આ કોઈ રેખા બતાવી દીધી. બરાબર દેખાય છે ને? ઓકે, આ કોઈ રેખા બતાવી દીધી. હવે રેખા છે તો વિદ્યુતભાર ક્યાં હોય? રેખા પર. એટલે તમે આ ધન વિદ્યુતભાર દાખલા તરીકે આખી રેખા પર ધન વિદ્યુતભાર મૂકી દીધો છે. બરાબર ધ્યાન આપજો. આખી રેખા પર ધન વિદ્યુતભાર મૂકી દીધો. તો એનો મતલબ શું કે ભાઈ આ રેખાની લંબાઈ જેટલી પણ છે, માની લો કે રેખાની લંબાઈ L છે, તો આખી રેખા પર કેટલો વિદ્યુતભાર રહેલો હોય? તો કે આખી રેખા ઉપર વિદ્યુતભાર જે કાંઈ હશે એ કેપિટલ Q કહી દઉં. અત્યારે માની લો કે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે આખી રેખા પરનો. હવે વાંચો. વિદ્યુતભારના રેખીય વિતરણને કારણે, આ રેખીય વિતરણને કારણે કોઈ બિંદુ પાસે, એટલે માની લો આ કોઈ બિંદુ છે અહીંયા અને બિંદુને હું P નામ આપી દઉં. કોઈ બિંદુ એની પાસે વિદ્યુતભાર મૂકી દો. માની લો કે આની ઉપર એવું માની લો કે સ્મોલ q વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે? સ્મોલ q. વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્રનું, એટલે કે આ બિંદુએ આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને તેના પર લાગતું બળ, એટલે આની પર બળ. મિત્રો પેલા મને એમ કહો, આ P બિંદુ ઉપર જે મેં કોઈ વિદ્યુતભાર મૂક્યો છે, બરાબર, તો એની ઉપર વિદ્યુતભાર q છે. એ વિદ્યુતભાર ક્યાં રહેલો કહેવાય? તો કે જો આ ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે હોય કે ન હોય? તો એ આના વિદ્યુત ક્ષેત્રમાં છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બધે ફેલાયેલું હોય ને, તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની આની ઉપર અસર થાય કે ન થાય? તો કે થાય. અને વિદ્યુત ક્ષેત્રની આની ઉપર અસર થાય તો એની ઉપર બળ લાગે કે ન લાગે? આ વિદ્યુતભાર પર, આ વિદ્યુતભાર થોડોક મોટા બતાવી દો q, તો આની પર બળ ન લાગે? F = આવું ન કહેવાય q × E, તો એનો મતલબ બળ લાગે. સમજાણું? એટલે તમારે બે જવાબ લાવવાના. આખી રેખાને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધો અને આખી રેખાને કારણે આની પર લાગતું બળ શોધો. સમજાણું? હવે મિત્રો સાંભળજો, આપણે આ જે કન્સેપ્ટ ભણી ગયા ને એનો ઉપયોગ કરીએ. માની લ્યો કે તમારે આખી રેખાને કારણે શોધવું છે, તો આવું કરવાનું. આખી રેખાને કારણે શોધવું હોય ને તો પેલા સૂક્ષ્મને કારણે શોધી નાખો. સૂક્ષ્મ એટલે શું ખબર? સમજો. દાખલા તરીકે હું આટલો ભાગ લઈ લઉં. આવું તમે લગભગ પહેલી વખત ભણો છો, બરાબર ધ્યાન આપજો. તમે આટલો સૂક્ષ્મ ખંડ લઈ લીધો, બરાબર. હવે આખી લંબાઈ હું L કહું તો નાની લંબાઈ, સૂક્ષ્મ લંબાઈ કહેવાય dl. મારા શબ્દ જોતા જાજો, dl. આખી લંબાઈ L કહું. મિત્રો સમજો, આ રેખા છે, આ રેખા આખી લંબાઈ L છે, આ L છે રેખાની લંબાઈ. હું એમ કહું સૂક્ષ્મ લંબાઈ, તો આને સૂક્ષ્મ લંબાઈ કહેવાય. કદાચ તમને દેખાય તો પછી આને સૂક્ષ્મ લંબાઈ કહેવાય, આને સૂક્ષ્મ લંબાઈ કહેવાય. આટલો ભાગો, અંદરનો ભાગ, ચોરસ નહીં, આ અંદરનો ભાગ, આ અંદરનો ભાગ એ સૂક્ષ્મ લંબાઈ. હવે આખી L છે, બરાબર, તો નાની જે લંબાઈ હોય એને કહેવાય dl. dl એટલે શું? આ પણ dl, આની પણ dl, આની પણ dl. મિત્રો વિચારો તો અહીંયાથી અહીંયા સુધીના બધા dl ને ભેગા કરો તો L નો બની જાય આવા? આ બધા dl આમ લખો, dl પ્લસ dl પ્લસ dl, તો છેલ્લે L જ બને ને આખી લંબાઈમાં. સમજાય છે? અને આ સરવાળો કરવો એનો મતલબ આપણે સંકલન કરશું. સંકલન એટલે નાની 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 વસ્તુને જોડવાની અને જવાબ લાવવાનો, એ સંકલન. તો આપણે અહીંયા હકીકતમાં સંકલનના કન્સેપ્ટનો ઉપયોગ કરશું. આખાને કારણે શોધવું છે તો સૂક્ષ્મને કારણે અહીંયા શોધી નાખવાનું અને પછી સંકલન કરી દેવાનું. સમજાણું? મેથડ કરીએ એટલે વધારે સમજાશે, પણ પહેલી વસ્તુ આટલી ધ્યાનમાં રાખો કે આખી લંબાઈ આપેલી છે,
તો સૂક્ષ્મ લંબાઈ લેવાની. આખી લંબાઈ L હોય તો સૂક્ષ્મ લંબાઈ કહેવાનું DL. મિત્ર સંજ્ઞા હારે કાંઈ કન્ફ્યુઝ નહીં થતા. દાખલા તરીકે તમે આવી રીતે L કરેલો છે તો તમે આવી રીતે L પણ કરી શકો, DL જો, અથવા તો તમે આવો DL પણ કરી શકો. સમજાય છે? એટલે સંજ્ઞામાં કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, ચાલો હવે સમજીએ. આના કારણે આની ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને બળ શોધવાનું, તેના પર લાગતું બળ. ખબર પડે છે? તો બરાબર સાંભળો. આના કારણે એટલે સમજો તો આ લંબાઈ કેવી છે? સૂક્ષ્મ. આ મિત્રો આ તમે ખાલી બહુ મોટા બતાવે છો. સૂક્ષ્મ લંબાઈ લેવી એટલે હું ખબર, ખાલી એકદમ નાની લંબાઈ લેવાની, એકદમ નાની લંબાઈ, આટલી જ લંબાઈ. તો હવે યાદ કરો તો આ એકદમ નાના છે તો આને બિંદુવત કહી શકાય? આ બિંદુ જેવું છે એમ ન કહેવાય કે ન કહેવાય? કહેવાય. આ એકદમ નાના છે તો બિંદુવત છે તો શું સમજવાનું? આ કોઈ બિંદુવત છે તો બિંદુવતને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધી નાખવાનું. કઈ રીતે સમજો? દાખલા તરીકે આ સૂક્ષ્મ જે છે એની પરનો વિદ્યુતભાર આખા ઉપર Q છે તો આટલો જે ભાગ છે એની પર સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે એવું DQ કહેવાય, DQ. આખા ઉપર Q તો સૂક્ષ્મ ઉપર DQ. હવે શું કરીશ તો કે ઉગમ બિંદુની સાપેક્ષે આનો સ્થાન સદિશ આપી દો. માની લો કે આનો સ્થાન સદિશ R1 છે અને આનો સ્થાન સદિશ માની લો કે R2 છે. જોજો સંજ્ઞા બધી સમજતા જાજો. આનો સ્થાન સદિશ કહી દીધો R1, આનો સ્થાન સદિશ કહી દીધો R2. આ સ્થાન સદિશ R1 કોનો? તો કે આ DL જેટલો સૂક્ષ્મ ખંડ છે એનો. ક્લિયર છે? હવે તમારે આખાને કારણે શોધવું, પણ હું કોના કારણે શોધીશ? આ સૂક્ષ્મને કારણે. એટલે સૂક્ષ્મને કારણે અહીંયા શું શોધી નાખીશ? વિદ્યુત ક્ષેત્ર. સૂક્ષ્મ એટલે એ કેવા કહેવાય? બિંદુવત. તો કે બિંદુવત વિદ્યુતભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધીશ. સમજાય છે? આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધીશ અને પછી એનું સંકલન કરીશ. સમજાવતો જાઓ, લખતો જાઓ એટલે વધારે સમજાશે. ચાલો આકૃતિમાં પહેલા જોઈએ. આકૃતિમાં વિદ્યુતભારનું કેવું વિતરણ દર્શાવેલું છે? રેખીય વિતરણ. જોજો આકૃતિમાં વિદ્યુતભારનું કયું વિતરણ? રેખીય વિતરણ દર્શાવેલ છે. મિત્રો એક વસ્તુ પહેલા કહી દઉં, હું તમને માત્ર ને માત્ર વિદ્યુતભારનું રેખીય વિતરણ આખું સમજાવવાનો છું. તમારે પૃષ્ઠ વિતરણનો આવો સવાલ આવશે, કદ વિતરણનો આવો સવાલ આવશે, એ જાતે લખવાનો છે. હું ખાલી ને ખાલી લેક્ચરની અંદર અત્યારે હિન્ટ આપીશ. તમારે આ આખી થિયરી પરથી તમારી જવાબ જાતે લખવાનો છે, આ જ પેટર્નની અંદર. ક્લિયર છે? મગજમાં આ ક્લિયર રાખજો. ઓકે, આકૃતિમાં વિદ્યુતભારનું કયું વિતરણ દર્શાવે છે? તો કે રેખીય વિતરણ દર્શાવેલું છે. આ રેખીય વિતરણને કારણે કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે? તો કે P બિંદુ પાસે. લખીએ. આ રેખીય વિતરણ ને કારણે બિંદુ કયા પાસે? તો કે P પાસે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. સમજાય છે? હવે મિત્રો રેખીય વિતરણની વાત થઈ છે તો આની અંદર રેખીય વિતરણની વાત કરી દેવાની. કઈ વાત? તો કે સમજો. ચાલો વિદ્યુતભારનું રેખીય વિતરણની વ્યાખ્યા શું હતી? બોલો, વિદ્યુતભારનું રેખીય વિતરણ એટલે શું? તો એની વ્યાખ્યા લખી દેવાની. રેખીય વિતરણની વ્યાખ્યા થઈ તો રેખીય વિતરણ. ચાલો વ્યાખ્યા લખાવો તો શું આવે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારનું ચાલો વ્યાખ્યા લખાવો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર ને, ચાલો બોલો તો આગળ, વિદ્યુત ભારનું કયું વિતરણ? રેખીય વિતરણ. વિતરણ કહે છે. તમે આ સવાલ જયારે લખો ત્યારે અંદર લખવાનું જ છે. હવે રેખીય વિતરણને કોના વડે દર્શાવ્યું હતું? તો કે લેમ્ડા વડે. સૂત્ર શું હતું? તો કે Q/L. આ કમ્પલસરી લખવાનું, કેમ કે આનો આપણે આની અંદર ઉપયોગ કરશું. સમજાણું? એટલે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q/L. આ Q એટલે મિત્રો હવે અહીંયા સ્મોલ Q નો કરાય. જો તમે આખા ઉપર કેટલો વિદ્યુતભાર રાખ્યો તો? જો કેપિટલ Q રાખ્યો છે એટલે અહીંયા તમારે કમ્પલસરી કેપિટલ Q કરવો પડે. અને લંબાઈ આપણે કેટલી આપેલી છે? માની લો આખી લંબાઈ L આપેલી છે એટલે મેં L જ લખેલા છે. સમજાય છે ને હું શું કહું છું? ઓલા ઉપર આપણે સંજ્ઞામાં સ્મોલ Q આપ્યા, અહીંયા મેં કેપિટલ Q આપ્યા, તમારે કેપિટલ Q લખવા પડે. ક્લિયર? હવે એક કામ કરીએ, આપણે આખી રેખાને કારણે અહીંયા શોધવું હતું ને, તો હું કોના કારણે શોધીશ? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે કયો વિદ્યુતભાર? આટલો આ સૂક્ષ્મ કણ છે એની પર કેટલો વિદ્યુતભાર છે? DQ.
તો શું કહેવાય? સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ ને કારણે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર લખી દો. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો છે? તો કે સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ, ડીક્યુ ને કારણે કયા બિંદુ પાસે? પી પાસે. બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર. મિત્રો જોતામાં તમને ક્લિયર થવું જોઈએ. જો વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, તમારે ઈ નો જ જવાબ લાવવાનો હતો. યાદ કરો, ઈ નો જવાબ લાવવો છે આપણે. અને જો ઈ સુધી આપણે પહોંચી ગયા. સમજાય છે? ચાલો ઓકે. જોજો, સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ ને કારણે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો સમજો, આ કેવો? આ વિદ્યુતભાર કેવો છે? સૂક્ષ્મ. તો પછી અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળે એ કેવું મળે? સૂક્ષ્મ. જો મોટો વિદ્યુતભાર હોય તો અસર મોટી મળે, નાનું વિદ્યુતભાર છે તો અસર પણ કેવી મળે? નાની મળે. તો બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એવું નહીં લખવાનું, આવું લખવાનું, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કે નાનું વિદ્યુત ક્ષેત્ર. હવે સાંભળો, વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવતા હતા, પણ મારે કેવું લખવું છે? સૂક્ષ્મ. એટલે મારે લખવું પડે ડીઈ. સમજાણું? પાક્કું ને? ઓકે. હવે બરાબર ધ્યાન આપો. વિદ્યુત ક્ષેત્ર ડીઈ કોના કારણે? તો કે આ વિદ્યુતભારને કારણે. આ વિદ્યુતભાર એટલે કેટલો? તો કે ડીક્યુ. અને ડીક્યુ કેવો લઈ લો? આટલા ભાગ માટે બિંદુવત. તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E = શું સૂત્ર? તો કે KQ/R². અહીંયા સ્મોલ કરું, કેપિટલ કરું, કોઈ ફરક નહીં પડે. ચાલો તમારી માટે અહીંયા કેપિટલ દાખલા તરીકે કરી દઉં. હવે મારે કોના કારણે? સૂક્ષ્મને કારણે. સૂક્ષ્મ એટલે અહીંયા મેં કોઈ એવા લીધા છે ડીક્યુ. તો આપણે જો તો આ સૂક્ષ્મ લો તો આ પણ સૂક્ષ્મ, એટલે આ બની જાય ડીઈ. કે એમ નામ જ રહે. તો ડીક્યુ જગ્યાએ સૂક્ષ્મ લેવાના અને છેદમાં R². બસ આવું સૂત્ર અહીંયા લખવાનું છે. સમજાય છે? ચાલો કરીએ. હવે સમજો, આને હું થોડુંક સદિશ સ્વરૂપે લખવાનો છે. એટલે ચાલો આને હું સદિશ સ્વરૂપે લખું. સદિશ કેમ કે જો આપણે સ્થાન સદિશ આપેલા છે અને યામાક્ષ પદ્ધતિ એમ કર્યું, તો સૂત્ર શું બને? કે હવે અહીંયા કયો વિદ્યુતભાર? આખો ક્યુ લખવાનો કે ડીક્યુ લખવાનો? શું લખવાનું? સૂક્ષ્મને કારણે એટલે ડીક્યુ અપન હશે ને આવું. કોના કારણે? આના કારણે ને અહીંયા. એટલે મિત્રો જો બરાબર ધ્યાન આપજો, આપણે હકીકતમાં અહીંયા R² લખતા અદિશ સ્વરૂપ લખીએ તો, પણ હવે અદિશ નથી, આના કારણે અહીંયા છે. એટલે એનો મતલબ શું થાય? આને આવું લખાય કે યાદ કરજો, R2 - R1 આવું લખાય. એક વસ્તુ યાદ કરાવો, આપણે તમે આવું સૂત્ર લખતા F12 તો તમે છેદમાં શું લખતા હતા? R12. બેના કારણે અહીંયા, બેના કારણે એક પર. અહીંયા કોના કારણે છે? એકના કારણે બે પર. આવું લખાય, એકના કારણે બે પર. તો જો R2 - R1 કહેવાય આને, R2 - R1. સમજાય છે? નીચેનો ભાગ એટલે મેં એવું લખ્યું R2 - R1 કે આ ભાગમાંથી આ ભાગને બાદ કરો. આના કારણે અહીંયા, ફરીથી અહીંયા સમજાવું, R કોના કારણે? એકના કારણે બે પર. તો અહીંયા શું લખાય? R2 - R1 આવું. જો મેં ઈ જ લખાય. સમજાય છે? ચાલો, કે dq/R². તો અહીંયા હવે શું લખવાનું? એકમ સદિશ. ચાલો લખી દો એકમ સદિશ R21 કેપ. જો થઈ ગયું. આવું સમજવા માંગુ છું. સમજાશે? પાક્કું ને? એકમ સદિશમાં કોઈ ચિંતા કરતા નહીં, તમને આરામથી આવડશે. કોના વડે કોના પર? તો કે આના વડે આના પર. જેના પર લાગે એને પહેલા લખવાના ને પછીના અને પછી લખવાના. સમજાઈ ગયું? તો જો હવે બરાબર ધ્યાન આપો. કેવું વિદ્યુત ક્ષેત્ર મળ્યું? સૂક્ષ્મ. કોના કારણે? સૂક્ષ્મ વિદ્યુતભારને કારણે. હવે મિત્રો પહેલા મારા સૂક્ષ્મ કેટલા છે એ મારે શોધવું પડે કે આ સૂક્ષ્મ છે પણ કેટલા. તો એ શોધવા માટે શું થાય? જોજો, હવે વિદ્યુતભારની રેખીય ઘનતા પરથી હવે આનો ઉપયોગ આવ્યો. આનો ઉપયોગ કેમ થાય? સાંભળજો, બરાબર ધ્યાન આપજો. વિદ્યુતભારની રેખીય ઘનતા પરથી આ સૂત્ર છે મિત્રો. આમાં સૂક્ષ્મ વિદ્યુતભાર છે કે સંપૂર્ણ વિદ્યુતભાર છે? આ ક્યુ એટલે આખા પરનો, પણ તમારે કોની માટે કરવું છે? સૂક્ષ્મ માટે. તો આ સૂત્રને સૂક્ષ્મ સ્વરૂપમાં લખાવો તો કેવી રીતે લખાય? સૂક્ષ્મ એટલે વિદ્યુતભાર લેવો પડે સૂક્ષ્મ. આ સૂક્ષ્મ વિદ્યુતભાર. લંબાઈ લેવી પડે સૂક્ષ્મ, એટલે આ સૂક્ષ્મ લંબાઈ. મિત્રો આ બંનેનો રેશિયો છે, ભાગાકાર છે, એટલે આ રાશિ અચળ રહે. એટલે અહીંયા ડી લેમ્બડા નો લખાય. સાંભળજો, પહેલી વખત ભણો, ડી લેમ્બડા લખાય નહીં. સૂક્ષ્મ
હવે જોજો કેવી રીતે લખાય વિદ્યુતભારની રેખીય ઘનતા પરથી આ ડી લેમડા ને ખાલી લેમડા વિદ્યુતભાર તમે કેવો લીધો સૂક્ષ્મ તો અહીંયા શું લખવાનું dq છેદમાં લંબાઈ આપણે કેવી લીધી સૂક્ષ્મ અહીંયા લીધી dl તો લખવાના dl આવું સમજવા માંગુ છું હવે આમાંથી જો તમને dq મળી જાય જો અહીંયા રહે dq હવે આમાંથી તમે dq ને સૂત્ર નો કરતા બનાવો તો શું લખાય dq ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ dl જો આવી ગયું dq ની કિંમત dq કેટલો હોય તો કે આટલો હોય આટલો એ અહીંયા મૂકવાના સમજાણું આ સમજાવવા માંગતો એટલે મિત્રો મારી વાત કઈ સમજવાની છે જોજો કે ભાઈ તમને આખો વિદ્યુતભારનું સૂત્ર આપેલું હોય એમાંથી સૂક્ષ્મનું મેળવવું એટલે આ જે છે એ રાશિ અચળ કહેવાય ઘનતા છે એ અચળ છે ઈ નો બદલાય કોણ એની સિવાય ના તો કે વિદ્યુતભાર તો કે કેવો સૂક્ષ્મ એટલે dq લંબાઈ કેવી સૂક્ષ્મ એટલે dl પણ આ તો રહેતો લેમડા જ છે હવે આમાંથી સૂત્રનો કરતા બનાવ્યો dq ને તો લેમડા ઇન્ટુ dl ચાલો કોની કિંમત ક્યાં મૂકી દઉં અને આપી દઉં સમીકરણ નંબર 1 હું આપી દઉં તો આની કિંમત અહીંયા મૂકી દેવાય તો શું લખાય dq ની કિંમત સમીકરણ 1 માં આવી રીતે લખી દઉં dq ની કિંમત સમીકરણ 1 માં ચાલો મૂકી દો આ કિંમત આની અંદર મૂકો તો શું લખાય ચાલો આ dq ની કિંમત છે ને એ આની અંદર મૂકી દો ચાલો લખાવો તો કે d e સદિશ d e સદિશ ઇઝ ઇક્વલ ટુ ચાલો આને મુચકીને આની અંદર મૂકો તો કે k dq ની જગ્યાએ શું લખાશે લેમ્બડા dl લેમ્બડા dl છેદમાં કોઈ ટેન્શન નથી ખાલી બેઠું લખો r2 r1 હોલ સ્ક્વેર કેપ વાળું પદ r21 કેપ ખબર પડે કિંમત મૂકી દીધી હવે મિત્રો મને જવાબ આપો આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ કેવા વિદ્યુતભારને કારણે મળ્યું સૂક્ષ્મને કારણે આપણે તો કોના કારણે શોધવાનું આખી રેખા એટલે સંપૂર્ણને કારણે સૂક્ષ્મને કારણે મળી ગયું તો હવે હું લઈ લેવાનું સંકલ કઈ રીતે જો અહીંયા સૂક્ષ્મ લો અહીંયા સૂક્ષ્મ લો અહીંયા સૂક્ષ્મ લો અહીંયા સૂક્ષ્મ લો એ બધાનો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરું તો અહીંયા કેવું મળે સંપૂર્ણ આની અસર અહીંયા એવી રીતે નાનો ખંડ અહીંયા લો એની અસર અહીંયા એની અસર અહીંયા એ બધાનું હું લઈ લેવાનું સંકલન એટલે મિત્રો સરવાળો કરવો જોડવું તો એનો મતલબ શું હવે પદ લખો ની જોજો હવે સમગ્ર રેખાને કારણે આખી રેખાને કારણે કયા બિંદુ પાસે P બિંદુ પાસે રેખાને કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મિત્રો હવે સૂક્ષ્મ ન લખાય અહીંયા સૂક્ષ્મ હું કેમ લખ્યું હતું કેમ કે જો સૂક્ષ્મ વિદ્યુત ભારને કારણે મળ્યું હવે તો આખી રેખાને કારણે લે એટલે સૂક્ષ્મ શબ્દ આવે નહીં હવે સંપૂર્ણ આવે એટલે સંપૂર્ણ શબ્દ જ મેં નથી લખ્યો ચાલે હવે સમગ્ર રેખાને કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર સમજાય છે ઓકે ચાલો આખી રેખાને કારણે કરવું એટલે એનો મતલબ આનું સંકલન લેવું પડે શું લેવું પડે સંકલન જ્યારે તમે સમગ્ર શબ્દ લખી દો એટલે અહીંયા સંકલન લેવું પડે સંકલન એટલે આવી રીતે સંકલન DE ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સંકલન લેવું પડે તો કે સંકલન લખાવો કે લેમ્બડા dl છેદમાં r2 r1 over r2 into r1 cap whole square ઓકે આવું સમજવામાં આવશે હવે મિત્રો નાના સૂક્ષ્મ DE ભેગા થાય તો સંપૂર્ણ બને એટલે એને E કહી દો કોઈ મિત્રો આ જો હવે હું અત્યારે જે કહું છું સાચું નથી ખાલી એમને કહું છું મિત્રો તમને જ્યારે આવું દેખાય ને આવું તો એવું વિચારવાનું કે આને સંકલન કહેવાય આને વિકલન કહેવાય એટલે એ કેન્સલ એટલે વધે ખાલી E ખબર પડે છે મતલબ એવો થાય મતલબ મિત્રો આનો આવો થાય કે સંકલન DE એટલે એનો મતલબ શું આવા ઘણા બધા DE હોય તો DE પ્લસ DE આવા અનંત DE ભેગા થાય અને એમાંથી E બની જાય નાના ભેગા થાય E બની જાય એમ ખબર પડી એટલે આની જગ્યાએ E લખાય પણ તમને ન ફાવતો હોય તો તમે આને કેન્સલ કરી નાખો એટલે E બની જાય ક્લિયર એટલે હવે કોઈ જગ્યાએ આવું લખેલું હોય ઇન્ટિગ્રેશન dW તો આની જગ્યાએ શું લખાય W આનો મતલબ શું કે સૂક્ષ્મ કાર્ય ભેગું થઈને આખું કાર્ય બન્યું સમજાણું ઓકે ચાલો તો આની જગ્યાએ આ લખી દીધું હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું અહીંયા હું શું સમજાવું છું જોજો સંકલન જોજો ઉભા રહેજો સંકલન હવે
સંકલન તમે આખી રેખાનું કરો. જો આ રેખાનું કરો એટલે એનો મતલબ આ વિદ્યુતભાર લેવો પડે, આ પણ લેવો પડે, આ પણ લેવો પડે, આખો લેવો પડે. એટલે આ જે સંકલન કહેવાય એને કહેવાય રેખા સંકલન. એટલે અહીંયા લખવાનું રેખા સંકલન, કેમ કે આપણે રેખા પર સંકલન લઈએ છીએ. અને આમાંથી સંકલન વિકલનનો પહેલો નિયમ શું? અચળ હોય એને બહાર કાઢો, બાકીનાને અંદર રહેવા દો. તો ચેક કરતા જાઓ. ચલો કે કેવા? તો કે અચળ 1/4πε0. લેમડા કેવા? અહીંયા રહ્યા અચળ, એને બહાર કાઢી નાખો. સમજાય છે? એટલે હવે જે અચળ છે એ બધાને બહાર કાઢી નાખો. અથવા તો એક કામ કરીએ, હું ખાલી અત્યારે કે ને જ કાઢું તો પદ શું નીકળે? આ કે ને કાઢી નાખ્યા બહાર, તો અંદરનું પદ શું વધે? તો કે લેમડા dl છેદમાં r2 - r1 તો ચેન્જ થવાના છે, r2 - r1 હોલ સ્ક્વેર r21 કેમ. મિત્રો જવાબ આવી ગયો. શું શોધવું હતું? મેં શું કીધું કે છેલ્લે આપણે ઈ નો જવાબ લાવશું. આ ઈ નો જવાબ તો આવી ગયો. ખબર પડે છે? વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે, અહીંયા. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ આ બધી કિંમત મૂકો ને એનું સંકલન લઈ લો. હવે આ કઈ રીતે સંકલન હોય સમજો. દાખલા તરીકે અહીંયા આખી લંબાઈ l છે, તો આ લંબાઈ 0 કહેવાય ને અહીંયા l કહેવાય. તો સંકલન લેવું એનો મતલબ શું ખબર મિત્રો? તમારે અહીંયા 0 થી l લખવાના એમ, અને પછી આની સંકલન કરવાનું. તો એ કયા બિંદુ પાસે મળી જાય? પી બિંદુ પાસે. પણ અત્યારે આપણે લિમિટની કોઈ જરૂર નથી, એટલે આપણે અહીંયા ખાલી એવું જ લખ્યું રેખા સંકલન. કોઈ મિત્રોને એવું થતું હોય સર મારે લેમડાને બહાર કાઢો, તો કાઢી શકાય કેમ કે અચળ છે. પણ આ તો બંને ભેગા રહે. અહીંયા જો dq એટલે મેં બંનેને ભેગા રાખ્યા, એટલે મેં ભેગા રાખ્યા છે, બાકી કોઈ પ્રશ્ન નથી. સમજાય છે? આવી ગયો જવાબ. જે અહીંયા કૌંસમાં લખી દઉં, જે બિંદુ ઈ પાસે, સોરી ઈ ને કયા બિંદુ પાસે? પી પાસે. બિંદુ પી પાસે ના કોનું સૂત્ર છે? વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. આવી ગયો જવાબ. એક જવાબ આવી ગયો. જો આ હવે મિત્રો તમારે શું થતું? તેના પર લાગતું બળ, તેના પર લાગતું બળ, તેના પર એટલે આની પર લાગતું બળ. મિત્રો જવાબ આની અંદર જ છુપાયેલો છે. જવાબ આમાં જ છુપાયેલો છે. જોજો કોની પર લાગતું બળ? આની પર. કોના કારણે? તો કે આના વિદ્યુત ક્ષેત્રને કારણે. વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા છે. અને શું શોધવાનું? બળ. તો મિત્રો આવું સૂત્ર છે આપણી પાસે, F = Q × E લખાય. F એટલે કોણ? તો કે આની પર લાગતું બળ. Q એટલે કોણ? તો કે આ વિદ્યુતભાર. અને E એટલે કોણ? આની પર લાગતું વિદ્યુત ક્ષેત્ર આમ. અને એ તો આપણે શોધી નાખ્યું. ખબર પડી? તો એનો મતલબ તો એવો થયો કે F = Q, E ખાલી સૂત્ર લખવાનું છે. Q બેઠા E ની કિંમત અહીંયા ઉંચકીને મૂકો, બળ મળી ગયું. F શોધવાના, Q તો અહીંયા છે જ તે, E ને ઉંચકીને અહીંયા મૂકો, એટલે એનો મતલબ P પર લાગતું બળ. ખબર પડી? લખીએ. તેથી હવે બિંદુ P પર રહેલા કયા વિદ્યુતભાર ઉપર? Q વિદ્યુતભાર. Q વિદ્યુતભાર પર લાગતું બળ આપણે સદિશ સ્વરૂપમાં જ લખશું. તો બળ F = Q × E. મિત્રો યાદ છે ને? આ Q એટલે કયો? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે કયો સૂક્ષ્મ? કે જેની ઉપર તમે બધું સેટ કરો છો, જેની ઉપર બધી પરીક્ષા થાય છે, જેની ઉપર બધું વિદ્યુત ક્ષેત્ર લાગે છે તે. એટલે આ Q. ઓકે, એટલે આ Q. ચાલો હવે બધી કિંમત મૂકી દો. F = આ Q તો બેઠા, E ની કિંમત આ લખી દો. E ની કિંમત આખી કિંમત તો કે આ K, પછી ઇન્ટિગ્રેશન લેમ્બડા dl છેદમાં r2 - r1, r2 - r1 હોલ સ્ક્વેર, અને 21 કેપ. આવી ગયો જવાબ. જુઓ બળનું સૂત્ર મળી ગયું. કોની પર લાગતું બળ? બિંદુ P પર. એટલે બિંદુ P એટલે એની પર રહેલા Q વિદ્યુતભાર પર લાગતું બળ. કોને કારણે? રેખાને કારણે. આવડશે? પાકું ને? મિત્રો હું કન્સેપ્ટ સમજાવી જુઓ કે ભાઈ આખી રેખાને કારણે શોધવું હોય તો મારો નિયમ પેલો એવો કે આખાને કારણે નહીં શોધવાનું, સૂક્ષ્મને કારણે શોધવાનું. સૂક્ષ્મને કારણે શોધવું હોય તો આખી લંબાઈ L, તો સૂક્ષ્મ લંબાઈ dl. આખા ઉપર વિદ્યુતભાર Q, તો સૂક્ષ્મ ઉપર dq. તો હવે સૂક્ષ્મ dq ને કારણે બિંદુ P પાસે, સૂક્ષ્મ વિદ્યુતભાર dq કારણે બિંદુ P પાસે.
સૂક્ષ્મ મળી ગયા તો એની અંદરથી પહેલા ડીક્યુ ને શોધવા પડે. ડીક્યુ ને શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો તો કે લેમડાના લેમડા, ક્યુ એટલે સૂક્ષ્મ તો ડીક્યુ, લંબાઈ એટલે ડીએલ, એમાંથી ડીક્યુ ને સૂત્રનો કરતા ડીક્યુ મૂકા આની અંદર. સૂક્ષ્મ હતા, સંપૂર્ણ મેળવવા માટે સંકલન લેવું પડે, સંકલન લીધું. આવડશે? પાક્કું ને? હવે તમારો વારો છે. હું જો આની અંદર કોઈ ચેન્જ નથી કરવાનો, હું ખાલી સવાલ બદલું છું, હું આકૃતિ દોરી દઉં છું, બાકી બધી જવાબદારી તમારી. શરૂઆત કરીએ. જોજો, તમારે જ્યારે નેક્સ્ટ લેક્ચર ની અંદર આવો ત્યારે તમારે બુક ની અંદર 3 3 થિયરી મેં જેમ લખી એવી રીતે નહીં, મેં તો એક જ લખી છે, બાકી બધી તમારે લખવાની. એ કઈ રીતે હું કહી દઉં તમને. શબ્દ અહીંયા બદલી નાખવું જોજો. ચાલો, હવે બધા જવાબ તમારે આપવાના. આકૃતિ દોરવાની, વાંચો તો. વિદ્યુતભારના પૃષ્ઠ વિતરણને એટલે સમતલ દોરવાનું. શું દોરવાનું? સમતલ. ચાલો સમતલ લઈ લો. પેલા યામાક્ષ પદ્ધતિ. અહીંયા લઈ લો એક્સ અક્ષ, અહીંયા લઈ લો વાય અક્ષ. પૃષ્ઠ વિતરણ એટલે સમતલ પર વિદ્યુતભાર. માની લો કે આ કોઈ સમતલ છે અનિયમિત આકારનું, કોઈ સમતલ છે એની ઉપર વિદ્યુતભાર મૂકી દીધો છે વ્યવસ્થિત ગોઠવીને. કેમ કે સતત વિતરણ એવું લખેલું છે એટલે વ્યવસ્થિત ગોઠવેલો હશે. કોઈ બિંદુ પાસે માની લો કે આ બિંદુ લઈ લો, બિંદુને આપણે કે પી કહીએ છીએ, એની પરનો વિદ્યુતભાર હું ક્યુ કહી દઉં છું. આખા સમતલ ઉપરનો વિદ્યુતભાર આપણે કેટલો કહીએ છીએ? તો કે કેપિટલ ક્યુ. સમતલ છે તો એની પાસે હું હોય ક્ષેત્રફળ, તો એનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? તો કે એ. મિત્રો કન્સેપ્ટ સમજાય છે ને? પાક્કું ને? આખા ઉપરનો ક્યુ, આખાનું ક્ષેત્રફળ કેટલું? એ. ક્લિયર? ચાલો ઓકે. હવે આપણો નિયમ શું? આના કારણે અહીંયા તો આખાને કારણે ન મળે. કોના કારણે મળે? સૂક્ષ્મને કારણે. તો અહીંયા આખું ક્ષેત્રફળ છે, અહીંયા કેવું લેવું પડે? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે શું મિત્રો? અંદરથી નાનો અમથો ખંડ લઈ લો. દાખલા તરીકે આ ખંડ લઈ લો. જો આ સૂક્ષ્મ ક્ષેત્રફળ થયું. જો આની નાની લંબાઈ અને નાની પહોળાઈ. હવે એના કારણે અહીંયા શોધી નાખો. એના કારણે તો પહેલા આપણે સ્થાન સદિશ આપવા પડે કે ભાઈ આનો સ્થાન સદિશ આપી દો. અહીંયા કહી દઉં હું R1, આનો સ્થાન સદિશ આપી દો R2. ઘણા બાળકોને સમજાઈ ગયું છે. આપણે હવે ખાલી શું કરવાનું છે? આખાનું ક્ષેત્રફળ A હોય તો સૂક્ષ્મનું કેટલું હોય? આનું કેટલું હોય? dA. સમજાય છે? આખી લંબાઈ L તો સૂક્ષ્મ લંબાઈ dL. આખું ક્ષેત્રફળ A તો સૂક્ષ્મ ક્ષેત્રફળ dA. આખા પરનો વિદ્યુતભાર Q તો સૂક્ષ્મ ઉપરનો આની ઉપરનો વિદ્યુતભાર કેટલો? dQ. પૂરું. ખાલી વાક્ય રચના બદલવાની છે. વાંચો. આકૃતિમાં વિદ્યુતભારનું બોલો પૃષ્ઠ વિતરણ દર્શાવેલ છે. આ પૃષ્ઠ વિતરણને કારણે બિંદુ P પાસે શું થતું છે? વિદ્યુત ક્ષેત્ર. આ પૃષ્ઠ વિતરણને કારણે બિંદુ P પાસે શું થતું છે? વિદ્યુત ક્ષેત્ર. હવે પૃષ્ઠ વિતરણની વાત કરીએ તો વ્યાખ્યા કોની લખવાની? પૃષ્ઠ વિતરણની. પૃષ્ઠ વિતરણ બરાબર એકમ લંબાઈ આવે? નહીં, એકમ ક્ષેત્રફળ. દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારનો અહીંયા શું આવે? પૃષ્ઠ વિતરણ કહે છે. અહીંયા લેમ્ડા આવશે. બોલો જલ્દી. ના. કોણ આવશે? જલ્દી બોલો. સિગ્મા. ક્યુ અહીંયા L આવે? ના. અહીંયા કોણ આવે? A. એ મિત્રો ખબર પડે છે? ખાલી આ સંજ્ઞા બદલવાની છે. પાક્કું ને? હવે સૂક્ષ્મ વિદ્યુતભાર dq ને કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર dq ને કારણે બિંદુ P પાસે એનું જ સેન્ટેન્સ સૂત્ર અરે એનું જ રહે. જો dE = k. આની પરનો વિદ્યુતભાર dq ને કારણે અહીંયા k dq/r². પણ આના કારણે અહીંયા આ મને કદાચ એવું હોય તમને કન્ફ્યુઝ. આના કારણે અહીંયા હું એમ લખી દઉં r. કોના કારણે? 1 ના કારણે 2 પર. તો R2 - R1. પહેલા લેક્ચરની અંદર કીધું. પહેલા નહીં, બીજા ત્રીજા લેક્ચરની અંદર કીધેલું છે. ઓકે, તો થઈ ગયું. તો આ તો એનું જ રહેશે. આવી ગયા. હવે મારે k dq તો મારે dq શોધવા પડે. dq માટે ઉપરના સમીકરણનો ઉપયોગ કરવાનો. તો સિગ્મા ના સિગ્મા અહીંયા લેમ્ડા નહીં આવે. અહીંયા કોણ આવે? સિગ્મા. ઉપર dq તો એ તો dq તે, પણ અહીંયા a છે તો અહીંયા શું આવે? dl આવે કે da આવે? da. તો dq અહીંયા લેમ્ડા નહીં આવે. અહીંયા કોણ આવે? સિગ્મા. અહીંયા કોણ આવે? da. આ કિંમત ક્યાં મૂકી દેવાની? ઉપરના સમીકરણમાં મૂકો એટલે અહીંયા કોણ આવી ગયા? સિગ્મા da. આ મૂકી દીધા અહીંયા.
એટલે આખા ઉપર આ કોના કારણે? તું સૂક્ષ્મને કારણે. સંપૂર્ણને કારણે શોધવું હોય તો સંકલન લેવાનું. હવે સંકલન લ્યો એટલે અહીંયા સંકલન કરો, અહીંયા સંકલન કરો. અહીંયા કોણ આવે? સિગ્મા. અહીંયા કોણ આવે? ડીએ. સમજાય છે ને? આખાનો કરો એટલે ઈ બની જાય. અહીંયા કોણ આવી જશે? સિગ્મા. અહીંયા કોણ આવી જશે? ડીએ. ડીએ. બાકી બધું તો બેઠું. અને અહીંયા છેલ્લે બળ શોધવું હોય ત્યારે અહીંયા કોણ આવે? સિગ્મા. અહીંયા કોણ આવે? ડીએ. મિત્રો એક વસ્તુ વધી રહી. અહીંયા કેવું સંકલન લખાય? બોલો આ શબ્દ પરથી. પૃષ્ઠ સંકલન. તો અહીંયા લખવું પડે પૃષ્ઠ સંકલન. પૂરું. લ્યો આવડશે? પાક્કું? ઓકે, સવાલ ચેન્જ કરીએ. ચાલો હવે તો તમને બધું આવડે. વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ હતું. હવે કયું વિતરણ? જલ્દી બોલો. કદ વિતરણ. હું એકવાર બોર્ડ ઉપર ચેક કરી લઉં તમને બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ સરસ દેખાય છે. ઓકે, તો ચાલો ઝડપથી. હવે તો આકૃતિ પણ તમે જ દોરાવવાના છો. હવે આકૃતિ પણ હું નથી કરવાનો. જલ્દી દોરાવો. ફરીથી આ કદ વિતરણને કારણે શું થતું? બે વસ્તુ, વિદ્યુત ક્ષેત્ર અને બળ. ચાલો દોરીએ આકૃતિ. હવે હું કઈ જ નહીં કહું મિત્રો, હવે તમારે કહેવાનું બધું જ. ચાલો ફરીથી આકૃતિ દોરી નાખીએ. અહીંયા કહી દઉં x, અહીંયા કહી દઉં y. ચાલો કયું વિતરણ? કદ. કદ એટલે અહીંયા શું દોરવું પડે? ક્યુબ, સમઘન. તો સમઘન દોરી દઈએ બરાબર વ્યવસ્થિત. કેમ કે આ ભાગ આપણે સમજવો પડશે થોડો. જોકે બધા જેવું સરખું જ છે, ખાલી આકૃતિ સમજવાની છે. ચાલો સમઘન લઈ લીધો. હવે આખા સમઘન ઉપર કયો વિદ્યુતભાર? તો કે માની લો કે ધન વિદ્યુતભાર છે. આખા ભરેલા છો, અંદર બહાર અને બીજી કઈ જગ્યાએ? સપાટી પર પણ બધી જગ્યાએ વિદ્યુતભાર ભરેલો છે. ચાલો મૂકી દીધા. ને કારણે કોઈ બિંદુ પાસે, અહીંયા કોઈ બિંદુ લઈ લ્યો, દાખલા તરીકે બિંદુ P, એની ઉપરનો વિદ્યુતભાર Q. ચાલો બોલવા માંડો. આખા ઉપર વિદ્યુતભાર કેટલો? તમારો જવાબ કેપિટલ Q. આની પાસે લંબાઈ હોય, ક્ષેત્રફળ હોય કે કદ હોય? તો કે કદ હોય. તો આખાનું કદ બોલો જલ્દી. તો કે V. થઈ ગયું. હવે આખાને કારણે શોધવું તો પેલા કોને કારણે શોધવાનું? સૂક્ષ્મને કારણે. તો અંદર સૂક્ષ્મ કદ લેવું પડે. તો આટલું સૂક્ષ્મ કદ લઈ લો. જો ખાલી દોરવા માટે દોરું છું, મીન્સ કે પછી વ્યવસ્થિત થોડું કરી દો. જો આ સૂક્ષ્મ કદ લઈ લીધું. આની અંદર વિદ્યુતભાર તો હોય જ ને, ખાલી દેખાય એટલે કર્યું તો આવું. એટલે આપણું કદ આ છે. કદાચ કોઈકને કદ દેખાતું બંધ થઈ જાય એવું ન થવું જોઈએ. જો કદ દેખાય છે સૂક્ષ્મ કદ. હવે આના કારણે અહીંયા શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર. આના કારણે અહીંયા. તો એનો મતલબ આનો સ્થાન સદિશ. ચાલો આપી દો. આનો સ્થાન સદિશ કહી દો દાખલા તરીકે R1. ચાલો આનો કહી દો દાખલા તરીકે R2. થઈ ગયું. ચાલો હવે આ નાનું કદ લીધું. તો નાનું કદ એટલે સૂક્ષ્મ કદ. સૂક્ષ્મ કદ એટલે એને શું કહેવાય? તો કે dV. અને સૂક્ષ્મ કદ છે એની ઉપર વિદ્યુતભાર પણ કેવો હોય? તો કે સૂક્ષ્મ. તો એની ઉપરનો વિદ્યુતભાર કેટલો હોય? તો કે dQ. પૂરું. ચાલો લખાવો પેલું સેન્ટેન્સ. આકૃતિમાં વિદ્યુતભારનું કયું વિતરણ? કદ વિતરણ દર્શાવેલ છે. કદ વિતરણને કારણે બિંદુ P પાસે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુતભારનું કયું વિતરણ? હવે અહીંયા શું આવશે? કદ વિતરણ. સમજાય છે? કદ વિતરણ આવે તો અહીંયા A ના આવે. અહીંયા શું આવે? એકમ. બોલો. એકમ કદ. દીઠ વિદ્યુતભાર ને વિદ્યુતભારનું કદ વિતરણ. તો અહીંયા સિગ્મા આવશે? ના. હવે કોણ આવે? રો. Q/A આવે? ના. કોણ આવે? V. ખબર પડે છે ને મિત્રો? પાક્કું ને? ઓકે, અહીંયા V. ચાલો સૂક્ષ્મ વિદ્યુતભાર dq ને કારણે આ તો એનું જ રહેશે. હવે dq શોધવા પડે તો રો હોય તો અહીંયા રો. dq da નો આવે. અહીંયા શું આવે મિત્રો? ચાલો હવે તમારે જવાબ આપવો પડશે. અહીંયા સૂક્ષ્મ કદ એટલે dv. તો dq બરાબર અહીંયા શું બની જાય? રો.
અહીંયા કોણ બની જાય ડીવી. ચાલો હવે આઈ થિંક તમને બધો જ આઈડિયા આવી ગયો છે. એટલે હવે ખબર પડી ગઈ ને આમાં શું ચેન્જીસ કરવાના એ. હવે તમે જાતે કરશો. હવે હું નહીં કહું, એક કહી દઉં. અહીંયા પૃષ્ઠ સંકલન હતું તો આપણે અહીંયા કયું સંકલન આવે જલ્દી? કદ સંકલન હે ને? કદાચ મારા મત અનુસાર તમે મનમાં બોલ્યા જશો કે કદ સંકલન એમ. કદ સંકલન. હવે આમાં જે કઈ ચેન્જ કરવા પડે તમે કરી નાખશો, હું નથી કહેતો. ઓકે ઓકે મિત્રો, તો આ લેક્ચરની અંદર આપણે 3 વિતરણ સમજ્યા. પહેલી વસ્તુ ધ્યાનમાં રાખજો, આને સતત કહેવાય, વ્યવસ્થિત ગોઠવાયેલા છે 3 વિતરણ. પહેલું રેખીય વિતરણ, સમતલીય અથવા પૃષ્ઠ વિતરણ, ત્રીજું ત્રિપરિમાણની અંદર કદ વિતરણ. આવું બ્લોક આપેલું હોય, આ બ્લોક છે તો આમાં બધે વિદ્યુતભાર હોય, ઉપર હોય, અંદર હોય, આની અંદર પણ હોય એમ. તો ત્રિપરિમાણ ખબર પડે છે. તો આ 3 વિતરણ. અને મિત્રો મેઇન કન્સેપ્ટ શું કે ભાઈ આખાને કારણે શોધવું હોય ગમે ત્યારે. હવે ધ્યાનમાં રાખજો, ગમે એ જગ્યાએ આપણે ફિઝિક્સના વસ્તુ ભણશું, મોટી વસ્તુ આવશે એટલે આપણે આખાને કારણે નહીં શોધીએ. કોના કારણે શોધશું? સૂક્ષ્મને કારણે. અને પછી એવું લઈ લેવાનું સંકલન. આ જ કન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખજો. અહીંયા માની લો સૂક્ષ્મ કદ, આખું કદ છે તો સૂક્ષ્મ કદ લેવાનું, લંબાઈ હોય તો સૂક્ષ્મ લંબાઈ લેવાનું, ક્ષેત્રફળ હોય તો સૂક્ષ્મ ક્ષેત્રફળ લેવાનું, અને જે કોઈ પણ બિંદુ પાસે કીધું હોય એને શોધી નાખવાનું. સૂક્ષ્મ શોધવાનું અને સંકલન કરી દેવાનું, કોઈ ચિંતા વગર. આવડશે? પાક્કું? તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આગળ વધશું. પણ ત્યાં સુધીમાં મિત્રો આ 3 થિયરી, આખી થિયરી લખજો, મારી જેમ લખતા નહીં. ઓકે.